અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 વિજ્ઞાનમાં આજે આપણે વાત કરવાના છીએ પ્રકરણ 4 કાર્બનિક સંયોજનો ભાગ 1 શરૂ કરીએ તેની પહેલાં સ્ક્રીન પર આપ સૂચના જોઈ શકો છો તે પ્રમાણે માસ્ક પહેરવું ફરજિયાત છે. પ્રકરણ 4ની અંદર જે તમને વાત કરી છે તે છે કાર્બનિક સંયોજનોની, કે જેમાં કાર્બન આધારિત જે મુખ્ય સંયોજનો છે એની જો વાત કરીએ તો ગ્રેફાઇટ અને હીરો જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો, કોલસો આપણે બધાએ જોયો છે, તો એ પણ કાર્બનનું એક સંયોજન છે, સ્વરૂપ છે. આસપાસની કોઈ પણ વસ્તુમાં નજર દોડાવીએ તો 10 વસ્તુમાંથી 9 વસ્તુ એવી હશે કે જે કાર્બનની બનેલી હશે. તો કાર્બન છે શું? કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, જેમ ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે ક્રમમાં ગોઠવાયેલા છે. કાર્બન જે છે તેની પહેલી કક્ષામાં 1, બીજીમાં 2 અને ત્રીજીમાં 2 એ રીતે જો વાત કરીએ તો SPDF ફોર્મ્યુલા જે છે તો એ કક્ષા અને કક્ષકો જે પ્રકરણ 5નો એક ટોપિક આપણે અગાઉ શીખી ગયા, ભણી ગયા છીએ, તો તે હિસાબે 2s2, 2s2 અને 2p2 તો કક્ષાઓ જે છે તેમાં 2 અને 4 આ એની ઇલેક્ટ્રોન વેલેન્સીની રચના છે, સંયોજકતા જે છે, જેમાં 4 ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવવાની કે મેળવવાની વૃત્તિ ધરાવતા નથી, કારણ કે આપણને ખબર છે તે રીતે કોઈપણ તત્વનો પરમાણુ જે છે પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક પૂરું કરવા માટેનો પ્રયત્ન કરતો હોય છે. જો તેને બહારથી 4 કોઈ ઇલેક્ટ્રોન આપી દે તો એ પોતે 2, 8 એટલે કે 10 એટલે કે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, હિલિયમ જેવા નિષ્ક્રિય વાયુઓના સમૂહમાં આવી જાય. પણ અહીંયા પ્રશ્ન છે કે 4 ઇલેક્ટ્રોન જે છે તેને દેશે કોણ? બીજી મહત્વની વસ્તુ કે 6 ઇલેક્ટ્રોન જે છે એ ટોટલ છે, જેમાં 4 જે છે એ તેની બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા છે. તો આ કાર્બન જે છે એ પોતે પોતાનો સર્વતોમુખી સ્વભાવ ધરાવે છે. તો તે પોતાના ઇલેક્ટ્રોન્સનું અષ્ટક પૂરું કરવા માટે પોતાની સાથે સહસંયોજક બંધ, અને એક બંધ આપણે નામ બીજું આપણે ધોરણ 9માં ભણી ગયા હતા, આયનિક બંધ, એ બંધથી પોતે પોતાના કક્ષકો જે છે એ 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરીને પોતે પોતાની લાંબી શૃંખલા બનાવે, જેનું સાદું નામ છે હાઇડ્રોકાર્બન્સ. હાઇડ્રોજન સાથેની કાર્બનની જે આ ભાગીદારી જે છે, સહસંયોજક બંધ બનાવીને જે લાંબી શૃંખલા બનાવે છે એ પોતે હાઇડ્રોકાર્બન્સનું શૃંખલા બનાવે છે, જેની તમે આગળ ઉપર રજૂઆત જે છે એ શીખવાના છો, કેવી રીતે આ ચેઇન્સ જે છે એ ક્રિએટ થાય છે. બીજું કે ધોરણ 8 અને 9ની અંદર આપણે કાર્બન ચક્ર ભણી ગયા છીએ, જે આપણે મુદ્દો ધોરણ 7માં પણ આવતો હતો. તો સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ જે છે પોતે ફોટોસિન્થેસિસ પ્રોસેસ કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, અને તેમાંથી જે છે એ કાર્બનના તત્વ જે છે CO2 જો એ જે છે એ ડિસ્ચાર્જ થાય છે, એ મળે છે. કોઈપણ વનસ્પતિના અમુક એવા ભાગ કે જે તૂટી જાય અથવા તો ખરી પડે અને જમીનમાં સડી ઉઠે, અથવા કોઈ વનસ્પતિ અથવા પ્રાણી જે છે એનો પરસેવો કે એનું કોઈ મળમૂત્ર જે છે એ જમીનમાં સડી ઉઠે અને પછી તે તેમાંથી વિઘટન પામે, અથવા આસપાસના વિસ્તારમાં આવેલા કોઈ કારખાનાઓ, પાણી અથવા કોઈ એવી ઘટના કે જે પોતે જમીનના તળમાં ઘણા લાંબા વર્ષોથી ચાલતી હોય, જેને આપણે કહીએ છીએ ફોસિલ ફ્યુલ, તો જે બળતણ જે છે, જૈવ બળતણ, એ પણ જમીનમાં ભળી જાય અને તેમાંથી પછી તેનું વિઘટન થઈને આપણને ફરીથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે, જે પોતે ઓક્સિજન સાથે સંયોજાઈને પછી કાર્બનનું બીજું એક સ્વરૂપ બનાવે, એ રીતે મુક્ત થતો હોય છે. તો કાર્બન જે છે એ રીતે જોઈએ તો આપણી આસપાસ દરેક વસ્તુઓમાં, દરેક સજીવોમાં અવેલેબલ થતું હોય છે. તો આ બધી જ ઘટનાઓ જે તમારે જાણવા શીખવાની છે એ પ્રકરણ 4માં આવશે, કાર્બન અને તેના સંયોજનોમાં. તો અગાઉના પ્રકરણમાં આપણે અગત્યના અનેક સંયોજન જાણ્યા હતા. આ પ્રકરણમાં આપણે કેટલાક વધુ રસપ્રદ સંયોજનો અને તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરશું. કાર્બન વિશે પણ શીખશું, અને જેનું આપણા માટે તત્વ સ્વરૂપે તેમજ સંયોજિત સ્વરૂપે એમ બંને રીતે ખૂબ મહત્ત્વ છે. પણ શરૂ કરી તેની પહેલાં તમારી પાસે એક પ્રવૃત્તિ છે, જેમાં સવારથી તમે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો અથવા વાપરો છો તે પૈકીની 10 વસ્તુઓની તમે યાદી બનાવો. આ યાદીને તમારા સહાધ્યાયી સાથે બનાવેલ યાદી સાથે સરખાવો, તેમજ વસ્તુઓને બાજુમાં દર્શાવેલ કોષ્ટકમાં વર્ગીકૃત કરો.
સૌથી મહત્વનો મુદ્દો કે જો વસ્તુઓ એક કરતાં વધુ સામગ્રીની બનેલી હોય તો તેઓને તમે કોષ્ટકના સંબંધિત બંને ખાનામાં મૂકી શકો છો. જેમ કે મેં અહીંયા કોષ્ટકમાં એક કિંમતો જે છે મીન્સ કે એ વસ્તુઓ જે છે મૂકી છે, જેમાં ગ્લાસ, પ્લેટ, કંપાસ બોક્સ, પેન, મોબાઈલ, ઘડિયાળ, ફ્રીજ અને કુલર છે. તો અહીંયા પણ તમારી પાસે ગ્લાસ છે. અહીંયા ગ્લાસ જે છે કાચનો બનેલો તો હોય જ છે, પણ તેનું તમે આસપાસમાં કોઈ પકડવાનું જે માધ્યમ છે એ કોઈ ધાતુનું હોઈ શકે. પ્લેટ જે છે એ આપણે બધા થાળીમાં જમીએ છીએ, સ્ટેનલેસ સ્ટીલ અથવા તો પછી કાંસાની કે પિત્તળની. હાલમાં આપણને બજારમાં પ્લાસ્ટિકની પણ થાળીઓ મળે છે, ફાઇબરની પણ થાળીઓ મળે છે. તો આ બધી જે રચનાઓ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક કાર્બન આવી જાય છે. કુંડા, કુંજો અથવા બારી. અન્યમાં જો વાત કરીએ તો બુક, પેજ, બોટલ, ગ્લાસ, ટિફિન બોક્સ, પોલિથીન બેગ્સ અને બારી બારણા, આ બધાનો તેમાં સમાવેશ કરી શકાય. તો આ કોષ્ટકના આધારે આપણે શું જાણકારી પ્રાપ્ત કરી શકીએ? તો કે અંતિમ ખાનામાં આવતી વસ્તુઓ તરફ તમે જો ધ્યાન આપશો તો તમારા શિક્ષક તમને જણાવશે કે તેમાંથી મોટાભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનમાંથી બનેલી છે. એકવાર ફરી તમે ધ્યાન આપશો તો બુક, પેજ, બોટલ, ગ્લાસ, ટિફિન બોક્સ, પોલિથીન બેગ્સ અને બારી બારણા. બુક જે છે આપણે પાઠ્યપુસ્તક વાપરી તે પણ, અને પેજીસ તમે જે છૂટા લાવો છો કોઈ ડ્રોઈંગ્સ માટે કે કોઈ પ્રકારના પેકેજિંગ માટે, એ તમામ પ્રકારના પણ ક્યાંક ને ક્યાંક કાર્બનના બનેલા છે. જો કાર્બનયુક્ત સંયોજનોનું દહન કરવામાં આવે તો શું નિપજ મળે? મોટાભાગની વસ્તુઓ કાર્બન સંયોજનમાંથી બનેલી છે તેની પરખ કરવા માટે કોઈ પદ્ધતિ ખરી? તો કે એક પદ્ધતિ સૌથી સર્વસામાન્ય છે, તેને બાળવાની. જો વસ્તુ બાળી અને તે પોતે કાળી થાય તો તે કાર્બન છે. અન્ન, કપડાં, દવાઓ, પુસ્તકો અથવા અનેક એવી વસ્તુઓ કે જેની તમે યાદી બનાવી શકો તે તમામ સર્વતોમુખી વર્સેટાઇલ તત્વ કાર્બન પર આધારિત છે. વધુમાં તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. પૃથ્વીનો પોપડો ખનિજો સ્વરૂપે માત્ર 0.02% કાર્બન ધરાવે છે, જેમ કે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ. અને વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે. તો કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ય હોવા છતાં કાર્બનનું મહત્ત્વ ઘણું છે. અને આ પ્રકરણમાં તમે તેના એવા ગુણધર્મો જોશો કે જેની આપણે જાણકારી રોજબરોજના જીવનમાં લેવી ખૂબ જરૂરી છે. અહીંયા તમારી પાસે એક પ્રશ્ન આવી શકે છે, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ જે છે એ સમજાવો. તો તમે તેનો જવાબ જે છે એ આ પેરેગ્રાફમાંથી લખી શકો છો. ઉપરાંત કાર્બનના અન્ય સ્વરૂપો તો અહીંયા તમને 4 આપેલા છે, એ પણ ધ્યાનમાં લઈશું. નંબર 1 ટોપિક તમારી પાસે છે જેમાં કાર્બનમાં બંધન સહસંયોજક બંધ. સહસંયોજક બંધમાં ભાગીદારીથી બંધાતો હોય છે. તો અગાઉના પ્રકરણમાં આપણે આયનીય સંયોજનોના ગુણધર્મનો અભ્યાસ કરેલો છે. આપણે એ પણ જાણ્યું છે કે આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે અને દ્રાવણમાં કે પછી પીગળિત અવસ્થામાં તે વિદ્યુતનું વહન કરી શકે છે. આપણે તે પણ જાણ્યું છે કે આયનીય સંયોજનોમાં બંધનનો સ્વભાવ જે છે એ કેવી રીતે આ ગુણધર્મની સમજ આપે છે. તો જોઈએ કે આ સંયોજનોનો ગુણધર્મ શું છે. તેની પહેલાં તમે કોષ્ટક 4.1 ઉપર નજર નાખશો. આમાંથી પણ આપણને MCQS પ્રકારના પ્રશ્નો આપી શકે છે. એસિટિક એસિડ CH3COOH જેનું રાસાયણિક સૂત્ર છે. ગલનબિંદુ 290 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 391. ક્લોરોફોર્મ CHCl3 209 અને 334. ઇથેનોલ CH3CH2OH 156 351. આ શબ્દ હાલમાં આપણા માટે નવો નથી, કારણ કે આપણે જેટલા પણ સેનિટાઈઝર યુઝ કરીએ છીએ એમાં આ તત્વ જે છે એ આવી જાય છે. અને સૌથી મહત્ત્વનો વાયુ મિથેન CH4 જે સાદામાં સાદો હાઇડ્રોકાર્બન્સ છે, જેનું ગલનબિંદુ 90 અને ઉત્કલન બિંદુ 111નું છે. પ્રકરણ 2 તમે જે છે એ જોઈ ગયા છો. વિડીયોઝ જે છે પ્રકરણ 2ના 1, 2 અને 3ના ઉપરાંત 5ના એ અવેલેબલ છે આપણા યુટ્યુબ ચેનલ ઉપર. તો તમે તે પણ તમારા અનુકૂળ સમયે જોઈ શકો છો, જાણી શકશો. તો તેમાં મોટાભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના મંદવાહક હતા. બીજું કે કોષ્ટક 4.1 ઉપરથી આપણને માહિતી મળે કે આ સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં નીચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે, જે આપણે વિગત પ્રકરણ 3માં શીખી ગયા છીએ. આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ અણુઓ વચ્ચેના આકર્ષણ બળો વધુ પ્રબળ નથી હોતા. મોટાભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહક છે. તેથી આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ સંયોજનોમાં બંધન કોઈ આયનો આપતા નથી.
તો તમારી પાસે એક પ્રશ્ન છે કે કાર્બનની અંદર સહસંયોજક બંધના ભૌતિક ગુણધર્મ શું છે, તો તમે તે આ પેરેગ્રાફમાંથી જવાબ શોધીને લખી શકો છો. ઉપરાંત ધોરણ 9માં તમે વિવિધ તત્વોની સંયોગીકરણની ક્ષમતા અને તે કેવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે તે વિશે શીખી ગયા છો. એ પણ તમને ખ્યાલ છે કે કોઈ પણ તત્વ જે છે એ તત્વમાં 1, 2 અને 3 આ જે વેલેન્સી ઇલેક્ટ્રોન જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા છે તે બધા જ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાવાળા તત્વો છે. જ્યારે 5, 6 અને 7 ઇલેક્ટ્રોન જેમની બાહ્યતમ કક્ષામાં આવેલા છે તે બધા જ ઇલેક્ટ્રોન મેળવીને પોતાનો ઋણ આયન બનાવવાવાળા છે. આ બધા જ ધનાયન બનાવશે, આ બધા જ ઋણાયન બનાવશે. તો જે તે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે તે ધન આયન મોટાભાગની ધાતુ તત્વો હશે, અને 5, 6 કે 7માં ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે બધી મોટાભાગની અધાતુ તત્વો હશે, જેની ખાસ તમારે માહિતી જે છે યાદ રાખવાની છે. તો આ બધી વિગત તમે જે છે ધોરણ 9ની અંદર અગાઉ અભ્યાસમાં ભણી ચૂક્યા છો. તો ચેપ્ટરમાં જો આગળ વધીએ તો આ બાબતમાં કાર્બન જે છે તો કાર્બનનો પરમાણુ ક્રમાંક જે છે એટમિક નંબર 6 છે, અને 6 હોવાથી શું તેમાં જોવા મળે છે તો કે તત્વોની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય. આયનીય સંયોજનોની રચના કરતા તત્વો તેઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને કે પ્રાપ્ત કરે છે. કાર્બનના કિસ્સામાં તેની બાહ્યતમ કક્ષામાં તે 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેને 4 ઇલેક્ટ્રોનની ગુમાવવાની અથવા મેળવવાની આવશ્યકતા છે. તો પ્રશ્ન એ ત્યાં થાય કે તેને 4 ઇલેક્ટ્રોન આપશે કોણ, અથવા તે ઇલેક્ટ્રોન ગુમાવીને કોને પોતે પોતાનું અષ્ટક પ્રાપ્ત કરવા માટે મનાવી શકે. તો ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા માટે અહીંયા તમારી પાસે 2 સંકલ્પનાઓ કે 2 શક્યતા છે, જેમાં પ્રથમ શક્યતા કે સંકલ્પના એવી છે કે જેમાં તે 4 ઇલેક્ટ્રોન મેળવી લે એટલે કે પોતે ઋણાયન બનાવે, જેને આપણે અંગ્રેજીમાં એનાયન કહીશું, C4-, પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ પડે. અહીંયા ખાસ ધ્યાન રાખશું કે કાર્બનનો પરમાણુ ક્રમાંક જે છે એ તમને ખબર છે તે પ્રમાણે 6 છે. હવે પોતે 4 ઇલેક્ટ્રોન જે છે મેળવે તો કુલ થયા 10 ઇલેક્ટ્રોન રચના એની થશે 2-8. તો અહીંયા 2-8 પ્રાપ્ત કરવા માટે વધારાની ઉર્જા જે છે એ જરૂર પડે 4 ઇલેક્ટ્રોન મેળવવા માટે. તો એ તેને આપશે કોણ, એ એક મોટો પ્રશ્ન. બીજી વસ્તુ કે તે 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે. ધારો કે ઇલેક્ટ્રોન તે 4 ગુમાવે છે અને ગુમાવીને પોતે પ્લસ આયન કેટાયન બનાવે, ધનાયન બનાવે, પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરી તેના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર 2 ઇલેક્ટ્રોનને સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડાવે. 6માંથી 4 તમે દૂર કરી દો તો 2 ઇલેક્ટ્રોન જે છે તો દૂર કરવા માટે પણ તમારે વધુને વધુ ઉર્જા જોઈશે, અને પ્રાપ્ત કરવા માટે પણ વધુને વધુ ઉર્જા જોઈશે. તો આ એક મોટો પ્રશ્ન. તો આપણે ધોરણ 6, 7, 8ની અંદર રમત એક રમતા હતા દોરડા ખેંચની, કે જેમાં દોરડાની બંને તરફ 10-10 વિદ્યાર્થીઓ હોય અને તમે બધા જ વિદ્યાર્થીઓના વજન અને બળ એક સમાન ધારી લ્યો તો દોરડું જે છે એ ડાબી કે જમણી તરફ નથી ખસવાનું. પણ ધારો કે ડાબી તરફ માત્ર 3 વિદ્યાર્થીઓ છે અને જમણી તરફ 10 વિદ્યાર્થીઓ છે, તો જે તફાવત આવે છે 7 વિદ્યાર્થીઓનો, એ તફાવત બળને વધુ કે આકર્ષિત કરશે અને તરત જ તે પોતે દોરડાને વિરુદ્ધ દિશામાં ખેંચી જશે. તો ઓછા જ્યાં વિદ્યાર્થીઓ છે તો તેને તમારી તરફ લાવવા માટે તમારે બળની આવશ્યકતા ઓછી પડે છે. અને ધારો કે 3 વિદ્યાર્થીઓ 7 વિદ્યાર્થીઓ પ્લસ કરીને 10 વિદ્યાર્થીને ખેંચવાનો પ્રયત્ન કરે તો ત્યાં બળની જરૂરિયાત સૌથી વધારે છે. તો ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવવાના થાય ત્યારે બળ વધુ જોઈએ છે, એટલે કે ઉર્જા વિપુલ પ્રમાણમાં જોઈએ ગુમાવવા માટે, અને મેળવવા માટે પણ ઉર્જાની જરૂરિયાત ત્યાં રહેતી હોય છે. તો આ ઉર્જા આપલે કોણ કરે? તો કાર્બન જે છે આ વસ્તુનું એક સમાધાન કરે છે, જેમાં બીજા કાર્બન પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકે.
માત્ર કાર્બન જ નહીં પણ અન્ય અનેક એવા તત્વો આ પ્રકાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. તો ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષા જે છે, એક જ મિનિટ, બંને પરમાણુની જે બાહ્યતમ કક્ષા જે છે એ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવી અથવા મેળવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. અને આ જે પ્રયત્ન થાય છે એ પ્રયત્ન કાર્બનમાં એક અલગ સ્વભાવ અથવા તો અલગ એવી ભૌતિક અવસ્થા પ્રાપ્ત કરવાનું સમાધાન સૂચવે છે. કાર્બનના સંયોજનો તરફ જતાં પહેલાં આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન્સની ભાગીદારીથી રચાતા કેટલાક સામાન્ય અણુ તરફ નજર કરવાની છે, જે આપણે ભાગ 2માં શીખશું. તો હાલ પૂરતું તમારી પાસે એક ઉદાહરણ આપું છું જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી રીતે થાય છે. આપણે બધા જ પાણી પીએ છીએ, H2O. આપણને દરેકને ખબર છે કે હાઇડ્રોજન જે છે 1 ઇલેક્ટ્રોન ધરાવે છે અને ઓક્સિજન જે છે એની પાસે 8 ઇલેક્ટ્રોન છે. એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 2 અને 6 ઇલેક્ટ્રોનની રચના થાય. આ પોતે અષ્ટક પૂરો કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવી લે તો 2 અને 8 જેવી રચના પ્રાપ્ત કરે. આને 2 જોઈએ છે. સામે હાઇડ્રોજન જે છે એને પણ પોતાની ઇલેક્ટ્રોન વેલેન્સીમાં 1 ઇલેક્ટ્રોન છે. જો પોતે તે 1 ઇલેક્ટ્રોન વધારાનો મેળવી લે તો તે પોતે હિલિયમ બની જાય. હિલિયમ બનવા માટે 2 ઇલેક્ટ્રોન કક્ષામાં હોવા જરૂરી છે. તો તેને 2 ઇલેક્ટ્રોન એટલે કે 1 ઇલેક્ટ્રોન આપશે કોણ? સામો પ્રશ્ન કે ઓક્સિજન માટે 2 ઇલેક્ટ્રોન લાવવા ક્યાંથી? તો આ બંને જે છે પોતે પોતાની ભાગીદારી બનાવશે. અને અહીંયા હાઇડ્રોજન જે છે પોતે 1 ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસેથી મેળવીને H2 બનાવી લેશે. તેની સામે ઓક્સિજન જે છે એ પણ પોતે પોતાનું અષ્ટક જે છે એ અહીંયા પ્રાપ્ત કરીને પોતાના 8 ઇલેક્ટ્રોન જે છે એ મેળવી લેશે. આ રીતે બંને ભાગીદારી કરે છે. અને જ્યારે તમે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ કરશો, વિદ્યુત વિભાજન જ્યારે કરશો, તો હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને પોતપોતાના ગુણધર્મ પ્રમાણે અલગ અલગ કસનળીમાં આપણને વોલ્ટાના કોષમાં, જે આપણે ધોરણ 6-7માં અભ્યાસમાં આવી ગયો છે, વોલ્ટાનો કોષ, એમાં છૂટા પડતા હતા. વિડીયો જે છે એની સાથે એક તમને અલગ ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જેમાં તમને આ તમામ માહિતી સમગ્ર પ્રકરણમાં આપણે જે બેઝિક શીખવાનું છે એની ખાન એકેડમી દ્વારા એક જે વિડીયો સિરીઝ છે તેની એક લિંક તમને અહીંયા આપેલી છે, જે તમે તમારા અનુકૂળ સમય એકવાર જોવાનું ન ચૂકશો. અને વિડીયો જે છે એ રિવાઇન્ડ કરીને એકવાર ફરીથી સમજી લેશો. અને ત્યાર પછી તમારા જે તે પાઠ્યપુસ્તકમાં આ જે પેજ છે, પહેલું બીજું પેજ, ત્યાં સુધી તમારે તેનું વાંચન કરવાનું છે. આમાંથી તમારી પાસે MCQS, વિકલ્પિક, હેતુલક્ષી, ખરા ખોટા, જોડકા, ખાલી જગ્યા અથવા તો પછી મોટા મુદ્દાસર 2 ગુણ અને 3 ગુણ માટેના જે પ્રશ્નો છે એ તમને આપી શકે છે. તો પાઠ ખૂબ જ સરળ છે અને મજાનો છે. તો વાંચન વધારી દેશો અને સંકલ્પનાઓ ખાસ ધ્યાન રાખશો તો તમને તેમાં કોઈ અઘરું નહીં પડે. વિડીયો જે છે એકવાર ફરીથી રિવાઇન્ડ કરી લેશો અને જ્યાં ન ખ્યાલ આવે ત્યાં ચોક્કસથી વોટ્સએપ કે કોમેન્ટ કરી દેશો.